તો જે સમય ચાલી રહ્યો છે એ સમય ઉપર જ થોડી ચર્ચા કરીએ. વસંત પંચમીથી લઈ અને હોળી અને દોલોત્સવ સુધી પ્રભુની સાથે જીવની સખ્ય ભક્તિ થાય છે. આ 40 દિવસનો જે સમય છે એ સખ્ય ભક્તિનો સમય છે. આને મદનોત્સવ પણ કહેવાય છે, અનેક નામ છે, ફાગોત્સવ પણ કહેવાય છે. પણ મુખ્ય વિષય એ છે કે સખ્ય ભક્તિ. આપણા શ્રીમદ ભાગવત વગેરેની અંદર ભક્તિના 9 પ્રકાર બતાવવામાં આવ્યા છે, જેને આપણે નવધા ભક્તિ કહીએ છીએ. જેનું નિત્ય વાંચન હોય, પઠન હોય, જે નિત્ય ભગવદ્ વાર્તા કરતા હોય એમને સહજમાં ખ્યાલ હશે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. પૂર્ણ પુરુષોત્તમ એક જ છે. એમને ભજવા માટેની જે પરંપરા છે તે પણ એક જ છે, પણ તેની અંદર તેના પ્રકારો 9 છે. આ 9 પ્રકારની ભક્તિમાં 7 પ્રકારની જે ભક્તિ છે, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન અને દાસ્યમ, આ 7 પ્રકારની જે ભક્તિ છે એ સાધન રૂપા છે. સખ્ય અને આત્મનિવેદન જે આ છેલ્લી 2 પ્રકારની ભક્તિ છે, આ ફલરૂપા ભક્તિ છે. પૂર્વમાં કહેલી જે 7 પ્રકારની ભક્તિ છે તે 7 પ્રકારની ભક્તિને આપણે આપણા સાધનથી કરી શકીએ છીએ, જેનો આપણને અધિકાર છે. પ્રભુના ચરણારવિંદનું દાસ્ય એનો અધિકાર કોને ના હોય? જીવ માત્રને હોય. આપણે ત્યાં તો એવું કહેવાય છે કે તમે બ્રહ્મ સંબંધ લો. એ બ્રહ્મ સંબંધ લેતા જ આત્મનિવેદન કરવા માત્રથી, પોતાનું સર્વસ્વ સમર્પણ શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં કરવા માત્રથી જીવને તે જ ક્ષણે દાસત્વની પ્રાપ્તિ થાય છે. આ સહજ અધિકાર છે. ભક્તિ માર્ગમાં પ્રવેશ કરનારા પ્રત્યેક જીવને શ્રી મહાપ્રભુજીની કૃપાથી સહજ દાસત્વ પ્રાપ્ત થાય છે. શ્રવણ ભક્તિ બધા કરી શકે છે, કીર્તન ભક્તિ બધા કરી શકે છે. ક્યાંય ભગવાન નામનું સંકીર્તન ચાલી રહ્યું હોય, જે વ્યક્તિ જાણે છે કે આ પ્રભુનું નામ છે, એ નામના મહાત્મ્યને જાણીને જે વ્યક્તિ તે નામ સંકીર્તનમાં પ્રવૃત્ત થાય છે એને તો ઉત્તમ ફલ મળે છે. પણ જે કેવલ એક સંગીત માની અને એમાં નૃત્ય કરી લે છે, એને પણ પ્રભુ પોતાની કૃપાનો અધિકારી બનાવે છે. માટે કીર્તન ભક્તિનો પણ બધાને અધિકાર છે. સ્મરણ ભક્તિ કોઈ પણ કરી શકે છે. અજામિલ જેવો અજામિલ. આપણે બધા પ્રભુની સન્મુખ કૃષ્ણાશ્રય બોલીએ છીએ ત્યારે કહીએ અજામિલાદિ દોષાણામ નાશકો નો ભવે સ્થિત જ્ઞાપિતા અખિલ માહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. આપણે બોલીએ છીએ, એમાં અજામિલની વાત આવે છે. એક એવો બ્રાહ્મણ કે જે શાસ્ત્ર ભણેલો છે, બહુ વિદ્વાન છે, પણ સંગ બગડતા એનું આખું જીવન પરિવર્તિત થઈ ગયું. શૂદ્રવત જીવન જીવે છે. શાસ્ત્રમાં જેટલા પાપો લખ્યા છે તે બધા એણે કર્યા છે,
એવો મહાપાતકી અજામિલ પણ અંત સમયમાં ભગવાન નામનું ઉચ્ચારણ માત્રથી જો તરી જતો હોય, જો પ્રભુ એને તારી લેતા હોય, તો આચાર્ય આજ્ઞા અનુસાર સ્મરણ કરનારા જીવને તો ફલ ન મળે એમ કેમ માની શકાય? એમાં કોઈ શંકા જ નથી. સ્મરણનો પણ અધિકાર, એમ કરીને સાતે સાત ભક્તિમાં સર્વનો અધિકાર છે. પણ બે ભક્તિ એવી છે જે આપણા સાધવાથી પ્રાપ્ત ના થાય, આપણા સાધનથી તે પ્રાપ્ત ન થાય. એ છે સખ્ય ભક્તિ અને આત્મનિવેદન ભક્તિ. સખ્ય નો એક અર્થ છે સમાનતા. આપણે સખ્યનો અર્થ કરીએ છીએ મિત્રતા. પેલો મારો સખો છે, પેલો મારો સખા છે, એવું આપણે કહીએ છીએ. પણ આપણી અંદર ભાવ મિત્રતાનો છે. બહુ સમજવા જેવું છે. મિત્રતા અલગ છે અને સખ્યતા અલગ છે. બે વ્યક્તિ મળે અને એકબીજાને ગમતી વસ્તુ એકબીજા જુએ અને એકબીજાના મનથી એકબીજાને રાજીપો દેવાય, આ મિત્રતા છે. પણ સખ્યતા એ બહુ અલગ છે. જ્યાં સમાન શીલ હોય, જ્યાં સમાન વ્યસન હોય, એને સખ્યતા કહેવાય. જેનો એક સ્વભાવ, જેનું એક ચરિત્ર, જેનું એક શીલ, જેનો એક જ સ્વભાવ, જેનો એક જ આચાર, જેની એક સરખી જ ક્રિયા, આનું નામ સખ્યતા. પ્રભુ જેવી સમાનતા આપણને કેવી રીતના પ્રાપ્ત થાય? પ્રભુ જેવું શીલ આપણને કેવી રીતના પ્રાપ્ત થાય? એ સંભવ જ નથી. આ આપણા સાધનથી નથી થતું. પ્રભુ જ્યારે સ્વયં તે સખ્ય ભક્તિનું દાન કરે છે, ત્યારે જઈને જીવને તે સખ્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. આપણે જ્યારે પ્રભુને ખેલાવીએ ને, આ ફાગણના દિવસોમાં વસંત પંચમીથી લઈ અને હોળી સુધી, ડોલોત્સવમાં એ ક્રમ નથી, પણ હોળી સુધી આપણે પ્રભુને ખેલાવીએ ત્યારે પ્રભુના ચરણારવિંદને ઢાંકીએ છીએ. એક વસ્ત્ર હોય, એ વસ્ત્રથી પ્રભુના ચરણારવિંદ ઢાંકી ત્યારબાદ પ્રભુને ખેલાવીએ છીએ. કારણ કે સખ્યતા એવી છે કે જેમ પ્રભુનો સ્વભાવ છે એવો જ જીવનો સ્વભાવ થાય. જેવું પ્રભુનું શીલ છે તેવું જ જીવનું શીલ થાય. પણ એ ક્રિયામાં જો પ્રભુના ચરણારવિંદને તમે જોઈ લો, એ ચરણારવિંદના દર્શન થાય તો પાછું દાસત્વ પ્રકટ થાય. તો પ્રભુની સાથે સખ્યતા નથી થઈ શકતી. એક બીજું ઉદાહરણ આપું. ભગવદ્ ગીતાની અંદર અર્જુન કહે છે, સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ. જ્યારે વિશ્વરૂપ ભગવાને બતાવ્યું અર્જુનને, ત્યારે અર્જુનના હાથ પગ ધ્રુજવા લાગ્યા. અને પછી કહે છે કે હે પ્રભુ, આપનું આવું ઐશ્વર્ય છે, આપનું આવું અચિંત્ય મહાત્મ્ય છે, આપનું આવું અચિંત્ય તેજ છે, હવે એને જોઈને મને એમ લાગે છે કે અત્યાર સુધી હું કેટલી મોટી ભૂલ કરતો હતો. હું આપને મારા સખા માની, ક્યારેક આમ ખભા ઉપર હાથ મૂકીને એ કૃષ્ણ, ક્યારેક આમ પીઠ થપથપાવીને એ યાદવ શિરોમણી, એવા એવા સંબોધનોથી હું આપને બોલાવતો હતો. પણ જ્યારે હવે આપનું આ ઐશ્વર્ય મેં જોયું તો હવે મને એમ થાય છે કે હું દોષ કરી રહ્યો હતો. જ્યાં સખ્ય હોય ત્યાં મહાત્મ્યની આવશ્યકતા નથી, ત્યાં પ્રેમની આવશ્યકતા છે. માટે આપણે પ્રભુના ચરણારવિંદ ઢાંકીએ છીએ. જેમ ગોપ બાળકોને ભગવાનની સાથે સખ્ય છે, જેમ વ્રજ ગોપિકાઓને પ્રભુની સાથે સખ્ય છે, એ જ પ્રકારે જેમ ગોવિંદદાસજીને પ્રભુની સાથે સખ્ય છે, જેમ કુંભનદાસજીને પ્રભુની સાથે સખ્ય છે, એ જ પ્રકારે
શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ 40 દિવસ આપણું અને આપણા ઘરે બિરાજતા પ્રભુનું સખ્ય સિદ્ધ થાય છે. પ્રભુ આપણી ઉપર એક મુઠ્ઠી ગુલાલની ઉડાવે તો આપણે પણ સામે 2 મુઠ્ઠી ઉડાવી શકવા જોઈએ. આ સખ્ય ભક્તિના આ 40 દિવસ છે. મૂળ વાત, યેન કેનાપ્યુપાયેન મનઃ કૃષ્ણે નિવેશયેત. કોઈ પણ પ્રકારે તમારા મનને, તમારા ચિત્તને, તમારા અંતઃકરણને પ્રભુમાં જોડો. એ અત્યંત આવશ્યક છે, અત્યંત આવશ્યક છે. સખ્ય પણ ભક્તિ છે અને ભક્તિનો અર્થ છે પ્રભુની સાથે જોડાવું. ભક્તિ શબ્દની પાછળ ભગવાને શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં ભક્તિ શબ્દની પાછળ યોગ શબ્દ લગાડ્યો છે. ભક્તિ યોગ. યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિધિત્સયા. 3 પ્રકારના યોગ હું કહું છું. એ કયા? તો કહ્યું જ્ઞાન, કર્મ અને ભક્તિ. ભક્તિ યોગ છે અને યોગનો સહજ અર્થ થાય છે જોડાવું, જોડાઈ જવું. આપણે પ્રભુમાં જોડાઈ નથી શકતા. આપણી તકલીફ ત્યાં છે. આ રશિયામાં આપણે આ સાંભળીએ છીએ બધા વર્ણન, જે હમણાં બધા કીર્તનિયાઓ ગાતા હતા, તે વર્ણનના માધ્યમથી એ જ સમજવાનું છે કે આ જીવો કઈ રીતના પ્રભુમાં જોડાઈ ગયા. કોઈએ પ્રભુનો હાથ પકડ્યો છે, કોઈએ પ્રભુની ફેંટ પકડી છે, કોઈએ પ્રભુનો પટકો પકડ્યો છે, પ્રભુને પકડી અને પ્રભુને રંગ્યા છે. કોઈ પણ પ્રકારે પ્રભુમાં જોડાવું એ જીવનું પરમ કર્તવ્ય છે. શ્રીમદ ભાગવતના અંદર 2 સ્કંદમાં શુકદેવજીએ બહુ અદ્ભુત વાત કરી. એક જીવાત્માનું કર્તવ્ય શું છે? ભલે કેવલ હું આ 40 દિવસ આ હોરી ખેલની જ વાત નથી કરી રહ્યો. અત્યારે તો આપ સૌ અહીંયા આ રસિયાનું ગાન કરી, તાલમાં સાથે તાલી દઈ અને મહાપ્રસાદ લઈને છૂટા પડી જવાના છો. આમાં આપણને સખ્ય ભક્તિ સિદ્ધ નથી થઈ. આપ સમજી રહ્યા છો મારી વાત? આમાં આપણને સખ્ય ભક્તિ સિદ્ધ નથી થતી. આ સખ્ય ભક્તિ ક્યારે સિદ્ધ થાય? એનો આધાર ક્યારે હોય? જ્યારે એનો આધેય હોય. સખ્ય ભક્તિ તમે કરો, પણ કોનામાં કરો? તમારી પાસે એવો કયો પદાર્થ છે કે એ પદાર્થની સામે તમે સખ્ય ભક્તિ દ્વારા જોડાઓ? ઘરે તો પ્રભુ બિરાજી નથી રહ્યા, કોનામાં સખ્ય ભક્તિ કરશો? માટે શ્રીમદ ભાગવતમાં બહુ સ્પષ્ટપણે આજ્ઞા કરવામાં આવી છે, અકામઃ સર્વકામો વા મોક્ષ કામ ઉદારધીઃ. જીવાત્મા ચાહે નિષ્કામ હોય, સકામ હોય, સર્વકામ હોય કે મોક્ષની કામના વાળો હોય, મુમુક્ષુ હોય, આ 4 પ્રકારના જીવો બતાડ્યા. આ 4 માંથી તે કોઈ પણ કેમ ન હોય, તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. આ બહુ સમજવા જેવું છે. શું કહ્યું? તમે કેવા છો? તમારો ભાવ કેવો છે? તમે નિષ્કામ છો, સકામ છો, મોક્ષકામ છો, મુમુક્ષુ છો? આની સાથે કોઈ જ લેવા દેવા નથી. આ માનવ દેહને ધારણ કરી તમે મનુષ્ય થયા છો, એમાં પણ આ અંતિમ જન્મ પ્રાપ્ત કરી વૈષ્ણવ થયા છો, તો તમારું પરમ કર્તવ્ય થાય કે તીવ્ર ભક્તિ યોગ. તીવ્ર ભક્તિ યોગ એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકટિત આ પુષ્ટિ ભક્તિની જે અનન્ય પ્રેમાત્મિકા ભક્તિની પરંપરા છે, તે પરંપરા દ્વારા, તે તીવ્ર ભક્તિ યોગ દ્વારા, અનન્ય પ્રેમ દ્વારા પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રને ભજો. આ શ્રીમદ ભાગવત સ્પષ્ટ આજ્ઞા કરે છે. જો એ વસ્તુ થશે, આ પ્રકારે જો તમે પ્રભુમાં જોડાશો, તો જઈને શ્રવણથી લઈને આત્મનિવેદન
સુધી એ નવે પ્રકારની ભક્તિને તમે કરી શકશો. અન્યથા તો જીવન તો પશુ પણ જીવે છે. શાસ્ત્રમાં લખ્યું છે, મનુષ્ય છે પણ મનુષ્ય હોવા છતાં જેના જીવનમાં ધર્મ નથી એ મનુષ્યને શું માનવો? તો કહ્યું ધર્મેણ હીનાઃ પશુભિઃ સમાના. એ પશુ સમાન છે. કોઈએ કહ્યું કે કેવી રીતના માનીએ? એ પશુ તો લાગતા નથી, માણસ જેવા તો લાગે છે. 2 હાથ છે, પગ છે, મોઢું છે, આંખ છે, નાક છે, કાન છે, માણસ જેવા છે, બોલે છે પણ માણસ જેવા. તો ત્યાં પાછી વાત કરી કે નહીં, એ પશુ જ છે, સાક્ષાત પશુ. એ સાક્ષાત પશુ છે. ફરક એટલો છે, પુચ્છ વિષાણહીન, એની પાસે પૂંછડી અને શિંગડું નથી. એટલે હવે આપણે આપણી કાળજી લેવાની છે કે આપણે શું બનવું. આહાર પશુમાં પણ છે અને મનુષ્યમાં પણ છે. નિદ્રા પશુમાં પણ છે અને મનુષ્યમાં પણ છે. ભય પશુમાં પણ છે, મનુષ્યમાં પણ છે. પ્રજોત્પત્તિ પશુ પણ કરે છે, મનુષ્ય પણ કરે છે. પણ શા માટે મનુષ્ય પશુથી અલગ થયો? તો કહ્યું ધર્મો હિ એકો અધિક વિશેષો. એકમાત્ર ધર્માચરણ એવું છે જે મનુષ્ય કરી શકે છે, પશુ નથી કરી શકતો. અને આપણું મહદ ભાગ્ય એ કહેવાય કે અનંત જન્મ પછી આપણે આ માનવ દેહને પ્રાપ્ત કર્યો છે. એમાં પણ આપણું મહદ ભાગ્ય એ કહેવાય કે આ માનવ દેહને પ્રાપ્ત કરીને આપણું વૈષ્ણવ કુલમાં જન્મ થયો છે. એનાથી પણ મહદ ભાગ્ય એ કહેવાય કે વૈષ્ણવ કુલમાં જન્મ થઈ સ્વયં શ્રી મહાપ્રભુજી દ્વારા, શ્રી ગુસાઈજી દ્વારા આપણું નામ નિવેદન થયું છે. એનાથી પણ મહદ ભાગ્ય એ કહેવાય કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી નિત્ય આપણને ભગવત સેવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. આનાથી વિશેષ બીજું શું હોય? એક માનવ જીવનની ઉન્નત કામના આનાથી વિશેષ બીજી ધર્મશાસ્ત્ર પણ નથી કરી શકતા. પણ આપણે આપણો ટ્રેક બદલી નાખ્યો છે. જેમ આ રશિયાની અંદર વ્રજગોપ બાળકો અને વ્રજગોપિકાઓ જે રીતના પ્રભુમાં જોડાયા છે, આ ભક્તિ માર્ગ એ જ રીતના આપણને પ્રભુ સાથે જોડવા માંગે છે. તો જ પુષ્ટિ, તો જ આ પોષણની અનુભૂતિ તમે કરી શકશો, તો જ તમે પ્રભુના અનુગ્રહને અનુભવી શકશો. એવો આ ભક્તિ માર્ગ છે, એવો આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. આટલું જાણ્યા પછી એવી આશા છે કે આપ સૌના હૃદયમાં કંઈક એવું પરિવર્તન આવે કે આપ સૌ સેવા પરાયણ થાવ, નામસ્મરણ પરાયણ થાવ, ભગવદ વાર્તા, ભગવત ચરિત્ર શ્રવણ પરાયણ થાવ. આ 3 વસ્તુ જીવનમાં આવશે તો જ સખ્ય ભક્તિને આ 40 દિવસો શું છે એ તો જ તમે અનુભવી શકશો. અન્યથા હું બોલીશ પણ એ અનુભવાશે નહીં. સાંભળશો પણ જીવનમાં તો એવું ઘણું બધું સાંભળીએ છીએ. એ સાંભળીને જેમ ભૂલી ગયા એમ આ પણ સાંભળીને ભૂલાઈ જવાશે. પણ એની અનુભૂતિ ત્યારે થશે કે જ્યારે સેવ્ય તમારા ઘરે બિરાજે અને તમારી સેવાનો અંગીકાર કરે, તો જ સંભવ છે. બસ વિશેષ વધારે નથી કહેતો.